રાજકોટ જિલ્લાના ઉપલેટામાં સરદાર વલ્લભભાઈ પટેલ ટાઉન હોલ ખાતે વંદે માતરમ રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ ઉજવાઈ હતી। આજરોજ વંદે માતરમ રાષ્ટ્રગીતની 150મી વર્ષગાંઠ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરદાર વલ્લભભાઈ ટાઉન હોલ ખાતે ઉજવવામાં આવી હતી। ભારતની અખંડિત એકતા અને દેશદાજના અનેરા પ્રતીક રાષ્ટ્રીય ગાન વંદે માતરમની રાષ્ટ્રીય વ્યાપી ગૌરવશાળી ગરિમા અને ગર્વ અંગે વક્તવ્ય રજૂ કરાયું હતું। તો ગામના વરિષ્ઠ આગેવાનો તેમજ નગરપાલિકા સ્ટાફ, નગરપાલિકા, રાજકીય બિન રાજકીય નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। તો સંપૂર્ણ વંદે માતરમનું સમૂહ ગાન કરવામાં આવ્યું હતું। નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા દ્વારા જણાવ્યા પ્રમાણે સ્વદેશી અપનાવવા સબબ શપથ ગ્રહણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। તો સાથે સાથે સુશોભિત ફૂલો અને રંગબેરંગી રંગોળી સહિત વિવિધ શણગાર સાથે આ કાર્યક્રમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વર્ષાબેન ગજેરા, નગરપાલિકા પ્રમુખ, આજે રાષ્ટ્રગીતને 150 વર્ષ પૂરા થયા છે ત્યારે સરદાર પટેલ ટાઉન હોલમાં ઉજવવામાં આવ્યો। આ રાષ્ટ્રગીત 150 વર્ષ પૂરા થયા એ નિમિત્તે મારા નગરપાલિકાના તમામ સભ્યશ્રીઓ, નગરપાલિકાના તમામ કર્મચારીઓ, સંગઠનના તમામ હોદ્દેદારો, રાજકોટ જિલ્લાના ઉપપ્રમુખ જયેશભાઈ ત્રિવેદી, સંગઠનના સિનિયર આગેવાનો, ઉપલેટાના તમામ આગેવાનો, ભાઈઓ અને બહેનો હાજર રહ્યા। આ કાર્યક્રમ આજે ખૂબ જ ઉત્સાહ અને આનંદથી ઉજવવામાં આવ્યો। આ કાર્યક્રમ રંગબેરંગી કલર થી રંગોળી કરી અને ફૂલોથી પણ રંગોળી કરી અને ખૂબ જ સુશોભિત શણગાર કરી અને આજનો દિવસ કાયમીને માટે યાદગાર રહી જાય એવો ખૂબ આનંદ અને ઉત્સાહથી બધા હળીમળી અને ઉજવવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં ખૂબ જ ઉપલેટાના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહ્યા અને ખૂબ આનંદ સાથે ઉજવવામાં આવ્યો। સરપરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।